હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. ચાલો તો આપણે લાસ્ટ વિડીયોની અંદર 13મું ચેપ્ટર છે પૂરું કર્યું. તો હવે આપણે એક નવું ચેપ્ટર છે એની શરૂઆત કરવાની છે. એટલે આમ તો તમારા હાલના સિલેબસ પ્રમાણે ભાગ 2 નું છેલ્લું ચેપ્ટર એટલે કે 14મું ચેપ્ટર જૈવિક અણુ. તો આમ બાયોલોજી વાળા જેટલા છે એ બાયોલોજી ની અંદર ક્યાંક ને ક્યાંક આ જૈવિક અણુ ચેપ્ટર છે ગણિત વિકાસ ધોરણ 11 અથવા 12 ની અંદર, અને બાકી બધા છે એને આપણે હાલ અત્યારે સમજવાનું છે. તો આ ચેપ્ટર ની અંદર મેક્સિમમ એમસીક્યુ સૌથી વધારે પૂછાય છે. જેડબલઈ નીટ હોય તો પણ ભલે અને ગુજરાત બોર્ડ હોય તો પણ ભલે. એટલે એની ઉપરથી થિયરી પણ હોય છે, પણ એમસીક્યુ છે એ આમાંથી ઘણા બધા ફેરવી અને પૂછી શકે છે. એટલે આપણે જોવા જઈ રહ્યા છીએ કે જૈવિક અણુઓ, એટલે ચેપ્ટરનું નામ જ જૈવિક અણુઓ છે. તો આપણે પહેલા તો જૈવિક અણુઓ એટલે શું એ સમજવું જરૂરી છે. એટલે આપણે પહેલું જ પોઈન્ટ જોશું કે જૈવિક અણુઓ એટલે શું સમજાવો. કોનો સમાવેશ જૈવિક અણુની અંદર થાય, જૈવિક અણુ કોને કહેવાય, એની વિશેની આપણે માહિતી મેળવવી છે. તો જોઈએ કે જે જીવંત પ્રણાલીઓમાં, જીવંત એટલે આપણે બધા જેવા કે જેની અંદર જીવ છે એવા, તો જીવંત પ્રણાલીઓમાં રહેલા રાસાયણિક સંયોજનોને શું કહેવામાં આવે છે? તો કે જૈવિક અણુઓ કહેવામાં આવે છે. એટલે કે આપણા બોડીની અંદર વાત કરીએ, પ્રાણીઓ છે, વનસ્પતિઓ છે, જે કે જેની અંદર જીવ છે, એ ટૂંકમાં બધી જ જીવંત પ્રણાલી એટલે કે બધી જ જીવંત વસ્તુઓ છે એની અંદર રહેલા એવા રાસાયણિક સંયોજનો કે જેને શું કહેવામાં આવે? જૈવિક અણુઓ કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે આપણે જોઈએ કે કયા કયા અણુઓ છે એની અંદર ઉપયોગ એટલે કે આપણા બોડીની અંદર એવા આવેલા છે. તો ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો આપણા શરીરની અંદર કાર્બોહાઈડ્રેટ મુખ્યત્વે હોય. તો પહેલો જૈવિક અણુ છે કાર્બોહાઈડ્રેટ, પછી છે પ્રોટીન, પછી વિટામિન, પછી ન્યુક્લિક એસિડ, પછી લિપિડ અને ઉત્સેચકો. તો જો આ બધા સંયોજનો છે, બધા સંયોજનો છે એને શું કહેવામાં આવે? તો જૈવિક અણુ છે કહેવામાં આવે છે. આપણે યાદ રાખશું કે જૈવિક અણુઓની અંદર કેવા કેવા રાસાયણિક સંયોજનો છે એનો સમાવેશ થાય છે. જોઈએ તો અણુઓમાં મુખ્યત્વે એટલે આ જેટલા અણુઓ છે એ અણુઓમાં મુખ્યત્વે કયા કયા તત્વો હોય? તો કે કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન, નાઇટ્રોજન, ફોસ્ફરસ અને સલ્ફર જેવા તત્વો આવેલા હોય છે. એટલે મુખ્ય આટલા તત્વો છે એ તત્વોનું આ જૈવિક અણુ એટલે કે કાર્બોહાઈડ્રેટ હોય તો પણ ભલે, પ્રોટીન હોય તો ભલે, વિટામિન હોય તો ભલે, એ આટલા તત્વોના મુખ્યત્વે બનેલા હોય છે. તો એમાંથી આપણે સૌપ્રથમ જે કાર્બોહાઈડ્રેટ સંયોજનો છે એ કાર્બોહાઈડ્રેટ સંયોજનો વિશેની માહિતી આપણે મેળવવી છે. એટલે આપણે અહીંયા જોઈએ કે કાર્બોહાઈડ્રેટ વિશેની માહિતી, એટલે એમાંથી પહેલો જૈવિક અણુ છે કે કાર્બોહાઈડ્રેટ. તો કાર્બોહાઈડ્રેટ
કાર્બોહાઈડ્રેટ કોને કહેવાય, કેટલા પ્રકારના હોય અને કઈ કઈ રીતે વિભાજિત કરી શકાય એ આપણે સમજીએ. તો હવે આપણે કેની ચર્ચા કરવી છે તો કે કાર્બોહાઈડ્રેટ છે સંયોજનો, એ કાર્બોહાઈડ્રેટ સંયોજનો વિશેની માહિતી છે એ આપણે આગળ જોવાની છે. તો જૈવિક અણુ એટલે બધાને ખબર પડી ગઈ કે આવા પ્રકારના સંયોજનો, રાસાયણિક સંયોજનો જેનો બધાની અંદર એટલે કે જૈવિક અણુ તરીકે ઉપયોગ લેવામાં આવે છે. તો આખા પાઠની અંદર આપણે આ બધાનો ક્યાંક ને ક્યાંક અલગ અલગ ટોપિક વાઇઝ છે એ શું કરવાનું થશે તો કે ભણવાનું થશે, બરાબર છે. અને એની અંદરથી હાલ આપણે ચર્ચા કરી રહ્યા છીએ પહેલા પ્રકારનો જૈવિક અણુ કાર્બોહાઈડ્રેટ. તો કાર્બોહાઈડ્રેટ છે એની વાત કરીએ તો એનું સામાન્ય સૂત્ર એટલે કે એ કેવા પ્રકારના બંધારણ એટલે કે કેવા પ્રકારનો અણુ હોય તો એનું સામાન્ય સૂત્ર જો આપણે લખવા જઈએ તો એનું સામાન્ય સૂત્ર આપણને આવા પ્રકારનું મળે કે CxH2O Y, જે એનું શું છે સામાન્ય સૂત્ર છે. તો કાર્બોહાઈડ્રેટ એને ઓળખવામાં કઈ રીતે આવે છે તો કે કાર્બો હાઇડ્રેટ એટલે કે શું, એટલે કે એનો મીનિંગ શું થાય તો એટલે કે હાઇડ્રેટ્સ તરીકે શું થાય છે ઓળખાય છે, જેને શું કહેવામાં આવે તો કે કાર્બોહાઈડ્રેટ કહે છે. એટલે કે કાર્બોહાઈડ્રેટ છે એને કાર્બોહાઈડ્રેટ્સ તરીકે ઓળખવામાં આવે અને જેને સંયુક્તપણે શું કહેવામાં આવે છે કાર્બોહાઈડ્રેટ સંયોજનો છે એ કહેવામાં આવે છે. એટલે આથી તેને કાર્બોહાઈડ્રેટ સંયોજનો કહે છે. તો આ કાર્બોહાઈડ્રેટ સંયોજનો કેટલા પ્રકારના હોય, કેવા કેવા હોય એની વાત કરીએ તો આ કાર્બોહાઈડ્રેટ સંયોજનમાં હાઇડ્રોજન અને ઓક્સિજનના પ્રમાણ તો કે 2:1 હોય છે. હાઇડ્રોજન અને ઓક્સિજનનું પ્રમાણ કેટલું હોય છે તો કે 2:1 હોય છે. અને આના ઉપરથી આપણે નક્કી કરવાનું છે કે આપેલું જે સંયોજન છે એ કાર્બોહાઈડ્રેટ છે કે નહીં. તો એના ઘણા બધા આપણે ઉદાહરણો છે. ઉદાહરણ તરીકે જોઈએ તો પહેલું ઉદાહરણ કે ઉદાહરણ તરીકે પહેલું લઈએ ગ્લુકોઝ. ચાલો ગ્લુકોઝની વાત કરીએ તો ગ્લુકોઝનું સૂત્ર શું થાય તો કે ગ્લુકોઝને અણુ સૂત્ર આપણે આવી રીતે લખીએ છીએ C6H12O6 આ અણુ સૂત્ર વડે દર્શાવાય. તો જો મારે તેને કાર્બોહાઈડ્રેટના સામાન્ય સૂત્ર સ્વરૂપે દર્શાવવું હોય તો આ સૂત્રને હું આવી રીતે દર્શાવી શકું C6H2O6 જો 6 * 2 = 12 એટલે હાઇડ્રોજન 12 જગ્યા ઓક્સિજન 6. તો આની અંદર તમે જોવા જાવ તો ઓક્સિજન અને હાઇડ્રોજનનું પ્રમાણ કેવું મળે છે 2:1 પ્રકારનું. એટલે કે હાઇડ્રોજન છે એ ઓક્સિજન કરતા કેવા હોવાના ડબલ. જો અહીંયા ઓક્સિજન છે 1 છે, હાઇડ્રોજન કેટલા ડબલ. એને તમે ગમે એટલા વડે ગુણશો તો એવી રહેવાની સંખ્યા સમાન. તો આવા પ્રકારના સંયોજનને શું કહેવાય કાર્બોહાઈડ્રેટ. ચાલો બીજું આપણે ઉદાહરણ જોઈએ. ઉદાહરણ નંબર 2 સુક્રોઝ. ચાલો સુક્રોઝ છે તો એ સુક્રોઝનું સૂત્ર લખવું હોય તો શું લખાય C12H22O11 આવી રીતે લખી શકાય. એને મારે કાર્બોહાઈડ્રેટના સામાન્ય સૂત્ર પ્રમાણે લખવું હોય તો શું લખી શકાય તો કે ભાઈ કાર્બન 12. ચાલો
પાણીના અણુ સ્વરૂપ એટલે H2O. ચાલો હવે કેટલા મૂકવું તો કે ઓક્સિજન 11 કરવા માટે 12 11 મૂકવું તો મને શું મળવાનું તો કે ભાઈ H2O 11 મળવાના. તો આની અંદર તમે જોવા જાવ તો તમને કાર્બન અને હાઇડ્રોજન છે હાઇડ્રોજન અને ઓક્સિજન છે એનું પ્રમાણ 2:1 પ્રકારનું મળે છે. તો આવા સંયોજનોને શું કહેવામાં આવે કાર્બોહાઈડ્રેટ સંયોજનો કહેવામાં આવે છે. પણ બધાની અંદર કંઈક ને કંઈક અપવાદ હોય છે. તો હવે આપણે ચર્ચા કરવી છે કે કેવા સંયોજનો એટલે આપણા MCQ માટે છે બરોબર છે કે MCQ ની અંદર પૂછે નીચેનામાંથી કયું સંયોજન કાર્બોહાઈડ્રેટ નથી. તો બધાની અંદર આપણે આ પ્રમાણે ચાલશું કારણ કે બધાને ગોખવા જશો તો ભેગું થવાનું નથી. તો તમે એવા સમયે આ પ્રમાણે ચાલશો કે ભાઈ એની અંદર ઓક્સિજન અને હાઇડ્રોજન નું પ્રમાણ છે એ હાઇડ્રોજન ડબલ હોય ઓક્સિજન 1 હોય એટલે કે 2:1 પ્રમાણ હોવું જોઈએ હાઇડ્રોજન અને ઓક્સિજન. તો એ પ્રમાણે ચાલશો તો અમુક અપવાદ હશે તો અપવાદ તરીકે જોઈએ તો કે અપવાદ એની અંદર આપણે બે ભાગ પાડશું કે જેની અંદર આપણે બે અપવાદની ચર્ચા કરશું. તો પહેલો અપવાદ તરીકે લઉં તો આપણને એસિટિક એસિડ એટલે કે CH3COOH ચાલો આનું જો હું બંધારણ દર્શાવવા જાઉં તો મને આવા પ્રકારનું મળે C2H2O ટ્વાઇસ જો છે ઓક્સિજન કેટલા 2 આ બંધારણની અંદર 2 ઓક્સિજન છે હાઇડ્રોજન કેટલા 4 3 ને 1 4 કાર્બન કેટલા 2 તો એને આ પ્રકારે લખી શકું. પણ તેમ છતાં કે જે એનું સૂત્ર સામાન્ય સૂત્ર કાર્બોહાઈડ્રેટ જેવા પ્રકારનું થાય છે પરંતુ કાર્બોહાઈડ્રેટ છે નહીં. તેમ છતાં કાર્બોહાઈડ્રેટ સંયોજન નથી. તો જો જે એસિટિક એસિડ છે એ કાર્બોહાઈડ્રેટ સંયોજન નથી. ભલે એનું બંધારણ સામાન્ય સૂત્ર છે કાર્બોહાઈડ્રેટના સામાન્ય સૂત્ર પ્રમાણે તમે લખી શકો છો પણ એવા એની અંદર ઓક્સિજન અને હાઇડ્રોજનનું પ્રમાણ પણ 2:1 પ્રમાણ છે એટલે હાઇડ્રોજનની સંખ્યા ડબલ અને ઓક્સિજનની સંખ્યા એની અડધી એ પ્રમાણે છે પણ તેમ છતાં એ કાર્બોહાઈડ્રેટ નથી. આ એક અપવાદ છે એ આપણે યાદ રાખવાનું છે. ચાલો અપવાદ નંબર 2 જોઈએ જેનું નામ છે રેહેમનોઝ. જો થોડાક નામ અટપટા આવશે તો જેનું નામ છે રેહેમનોઝ આ રેહેમનોઝ નું સૂત્ર જો હું લખું તો એનું સૂત્ર આવું થાય C6H12O5. જો તમને પૂછે નીચેનામાંથી રેહેમનોઝ નું અણુસૂત્ર કયું જણાવો બરાબર છે. તો જો આની અંદર તમે જોવા જાવ તો આના અંદર 2:1 પ્રમાણ નથી. તેમ છતાં તે કાર્બોહાઈડ્રેટ છે. જો આની અંદર તમે જોવા જાવ તો ઓક્સિજન અને હાઇડ્રોજન ની વાત કરીએ તો હાઇડ્રોજન જો 12 છે જ્યારે ઓક્સિજન હોવા જોઈએ 6 તો જ 2 શું થાય 1 પ્રમાણ થાય. પણ તેમ છતાં એટલે કે એની અંદર એવા પ્રકારનું પ્રમાણ નથી થતું તો આ કાર્બોહાઈડ્રેટ સંયોજન હોવો જોઈએ નહીં. પણ તેમ છતાં રેહેમનોઝ છે એ શું છે તો કે કાર્બોહાઈડ્રેટ સંયોજન છે. એટલે ખાસ આપણે આ બે અપવાદ યાદ રાખશું કે જેની અંદર ફરજિયાત એસિટિક એસિડ છે એ એસિટિક એસિડ છે ભલે એની અંદર પ્રમાણ 2:1 નું થાય છે પણ તો છતાં એ કાર્બોહાઈડ્રેટ નથી. અને જ્યારે રેહેમનોઝ છે એનું સૂત્રની અંદર હાઇડ્રોજન અને ઓક્સિજનનું પ્રમાણ 2:1 નથી થતું તેમ છતાં એ શું છે કાર્બોહાઈડ્રેટ સંયોજન છે બરાબર છે. એટલે આટલી વસ્તુ આપણે MCQ માટે છે યાદ રાખશું એટલે ઉતાવળની અંદર આપણે ભૂલ થઈ જાય નહીં બરાબર છે. ઓકે ચાલો હવે થોડું એની અંદર ડિટેલ ની અંદર આગળ વધીએ. કોડ નંબર 2 ની અંદર જો નામ થોડાક આ ચેપ્ટર ની અંદર અટપટા આવશે એટલે કે ટૂંકમાં યાદ રાખવા માટે થોડાક એવા અઘરા
રહેશે, પણ જેટલી વધારે વાર લખશો એને એટલે તમને યાદ રહી જશે. ચાલો આપણે કોડ નંબર 2 આપી દઈએ કે જેની અંદર આપણે કાર્બોહાઈડ્રેટની થોડી ઘણી બીજી ચર્ચા બાકી છે એ પૂરી કરીએ. ચાલો કોડ નંબર 2. તો હવે જો આપણે બંને અપવાદો જોઈ લીધા, તો હવે એના ગુણધર્મોની વાત કરીએ. તો આ કાર્બોહાઈડ્રેટ સંયોજનો છે એના ગુણધર્મો કેવા હોય? તો કે ગુણધર્મોની વાત કરીએ કે જે શું હોય છે? તો કે કેટલાક કાર્બોહાઈડ્રેટ સંયોજનો, બધાની વાત કરતા નથી પણ એમાંથી કેટલાક કાર્બોહાઈડ્રેટ સંયોજનો સ્વાદે ગળ્યા પદાર્થ હોય છે. ઉદાહરણ તરીકે વાત કરીએ તો ઉદાહરણ તરીકે કે જે ટેબલ સુગર છે, ટેબલ સુગર એટલે શું? ટેબલ સુગર એટલે કે સુક્રોઝ. સુક્રોઝ નો મતલબ શું થાય? તો કે આપણા ભાષાની અંદર ખાંડ. તો ખાંડ છે જેને ટેબલ સુગર કહેવામાં આવે, જે શું હોય તો કે સુક્રોઝ હોય, અને જે સ્વાદે કેવા હોય? ગળ્યા હોય છે. જ્યારે બીજી વાત કરીએ તો દૂધમાં રહેલ લેક્ટોઝ, દૂધની અંદર શું રહેલો હોય? તો કે લેક્ટોઝ નામનો કાર્બોહાઈડ્રેટ રહેલો હોય. તો એ પણ કેવી છે? દૂધમાં રહેલ શર્કરા જે સ્વાદે ગળી હોય, જે કઈ છે? લેક્ટોઝ. જો આમ કાર્બોહાઈડ્રેટ સંયોજનો છે એ સંયોજનોનો વ્યાપક અર્થમાં આમ તમે જો જોવા જાવ તો કાર્બોહાઈડ્રેટ સંયોજનોને વ્યાપક અર્થમાં શર્કરા એટલે કે સેકેરાઇડ. શર્કરાનો મતલબ શું થાય? તો કે સેકેરાઇડ પણ કહે છે. એટલે કાર્બોહાઈડ્રેટ ને બીજા કયા નામથી ઓળખાય? તો કે શર્કરા અથવા સેકેરાઇડ ના નામથી ઓળખાય છે. રીઝન શું? તો કે સ્વાદે ગળ્યા એટલે કે શર્કરા એટલે કે ગળપણ ધરાવતા હોવાના લીધે એને બીજા કયા નામથી? તો કે સેકેરાઇડ અથવા શર્કરાના નામથી ઓળખવામાં આવે છે. તો હવે આપણે જોવું છે કાર્બોહાઈડ્રેટ સંયોજનો છે એનું વર્ગીકરણ કઈ રીતે થાય અને કેટલા પ્રકારના કાર્બોહાઈડ્રેટ સંયોજનો હોય. એટલે આ ખાસ તમારા માટે એમસીક્યુ માટે મોસ્ટ આઈએમપી ટોપિક કે નીચે આપેલા કયો કાર્બોહાઈડ્રેટ કયા પ્રકારનો છે, બરાબર છે, એના વિશેની માહિતી તમારે છે એ આના ઉપરથી તમને મળશે. તો કાર્બોહાઈડ્રેટ સંયોજનો નું વર્ગીકરણ. તો જો મારે કાર્બોહાઈડ્રેટ સંયોજનો છે એ કાર્બોહાઈડ્રેટ સંયોજનોનું વર્ગીકરણ કરવું હોય તો બે રીતે કરી શકું. પહેલું છે કે જળ વિભાજન દરમિયાન વર્તણૂકના આધારે. પહેલું કયું છે? તો કે જળ વિભાજન દરમિયાન વર્તણૂકને આધારે કાર્બોહાઈડ્રેટનું વર્ગીકરણ. અને બીજું છે રિડક્શન કરવાના સ્વભાવના આધારે. બે રીતે વર્ગીકૃત કરી શકાય. બીજું કયું? રિડક્શન
કરવાના સ્વભાવને આધારે વર્ગીકરણ. તો જો બે રીતે તમે કાર્બોહાઈડ્રેટ સંયોજનો છે એનું વર્ગીકરણ કરી શકો. એક જળ વિભાજન દરમિયાન વર્તણૂકના આધારે અને એનું રિડક્શન કરવાના સ્વભાવના આધારે. તો હવે એની અંદર હું પહેલા સૌપ્રથમ ચર્ચા કરું તો જળ વિભાજન થાય તો એ જળ વિભાજન થવાના સ્વભાવના આધારે એનું વર્ગીકરણ. એટલે આપણે સૌપ્રથમ જોઈએ તો જળ વિભાજન દરમિયાન વર્તણૂકના આધારે તેનું મુખ્યત્વે ત્રણ ભાગમાં શું કરી શકાય તો કે વિભાજન કરી શકાય છે. તો જો મુખ્યત્વે એનું ત્રણ ભાગની અંદર વિભાજન કરવામાં આવે છે. તો એની અંદર છે પેલું મોનોસેકેરાઇડ. પહેલો ભાગ કયો છે મોનોસેકેરાઇડ. એટલે આપણે એના વિશેની ચર્ચા કરીએ. તો જો ધ્યાન આપજો કે મોનોસેકેરાઇડ કોને કહેવામાં આવે? કારણ કે જેટલી જગ્યાએ મોનોસેકેરાઇડ શબ્દ છે એનો ઉપયોગ કરવામાં આવ્યો છે ત્યારે તમારે આ વસ્તુ સમજવાની. તો મોનોસેકેરાઇડ સંયોજનો છે એની વાત કરીએ તો મોનોસેકેરાઇડ સંયોજનો એ સંયોજનોનું હું જો જળ વિભાજન કરું એટલે કે H+ એસિડિક માધ્યમની અંદર એનું જળ વિભાજન કરું તો જળ વિભાજન થતું નથી. તો આના ઉપર તમે શું કહી શકો તો કે જે કાર્બોહાઈડ્રેટ સંયોજનો છે જે કાર્બોહાઈડ્રેટ સંયોજનો છે એ કાર્બોહાઈડ્રેટ સંયોજનોનું વ્યાખ્યા લખવી તો શું લખી શકાય? જે કાર્બોહાઈડ્રેટ સંયોજનોનું સાદા એકમોમાં જળ વિભાજન થઈ શકતું ન હોય તો તેને શું કહેવામાં આવે? તો કે મોનોસેકેરાઇડ કહે છે. એટલે કે એવા સંયોજનો એટલે કે એવા કાર્બોહાઈડ્રેટ કે જેનું તમે જળ વિભાજન કરો તો એનું હવે આગળ જળ વિભાજન શક્ય નથી. તો એવા સંયોજનોને શું કહેવામાં આવે? મોનોસેકેરાઇડ કહેવામાં આવે છે. જો કુદરતની અંદર વાત કરીએ તો કુદરતમાં થી 20 જેટલા મોનોસેકેરાઇડ સંયોજનો મળે છે. જો કુદરતની અંદર વાત કરીએ તો આપણને 20 જેટલા મોનોસેકેરાઇડ સંયોજનો છે એ આપણને જોવા મળે છે. જેના સામાન્ય સૂત્રની વાત કરીએ તો એનું બંધારણ કેવું હોય? તો એનું સામાન્ય સૂત્ર કેવું હોય? તો કે CnH2nO n-1. કેવા પ્રકારનું હોય? તો કે CnH2nO n ખાલી n-1 ને O n પ્રકારનું હોય છે. તો ઉદાહરણ તરીકે જોઈએ કે કેવા કેવા સંયોજનો. તો ઉદાહરણ તરીકે પેલું જોઈએ ગ્લુકોઝ. ચાલો ગ્લુકોઝ માટેની વાત કરીએ તો કાર્બનની સંખ્યા કેટલી મૂકું? 6. તો C6 તો H તમને કેટલા મળવાના? 12. ઓક્સિજન કેટલા મળવાના? 6. તો જો હવે તમે આનું જળ વિભાજન કરો તો ગ્લુકોઝમાંથી નવો કોઈ અણુ છે એમાં વિભાજન થતો નથી. ગ્લુકોઝનું આપણે દ્રાવણ ચેપ્ટરની અંદર પણ જોયા કે પાણીની અંદર નાખો તો એનું વિયોજન થતું નથી. તો આનું હવે આગળ જળ વિભાજન
બીજું ઉદાહરણ જોઈએ તો કે બીજું ઉદાહરણ છે ફ્રુક્ટોઝ. તો ફ્રુક્ટોઝ ના બંધારણની વાત કરીએ તો એ પણ C6H12O6 પ્રકારનું એનું અણુસૂત્ર હોય, બરાબર છે. એની સિવાય વાત કરીએ તો રિબોઝ, ગેલેક્ટોઝ, એની સિવાય જોતા હોય તો રિબોઝ, પછી ગેલેક્ટોઝ, અને અન્ય વાત કરીએ તો મેનોઝ. ઘણા બધા 20 જેટલા આપણને કીધા છે, પણ એમાંથી આપણે આટલા ઉદાહરણો જોઈએ. મેનોઝ. તો આવા બધા સંયોજનો કે જેના સામાન્ય સૂત્ર CnH2nOn પ્રકારના હોય અને જેનું આગળ જળ વિભાજન થઈ અને અન્ય અણુમાં રૂપાંતર ન થતા હોય, એ બધા કેની અંદર આવે તો કે મોનોસેકેરાઇડ સંયોજનો છે એની અંદર આવે. ખાસ આપણે આ બાબત યાદ રાખવાની છે કે એમાંથી જળ વિભાજન થઈ અને અન્ય ઓલાની અંદર રૂપાંતર થતું નથી, બરાબર છે. ચાલો, તો એના રાસાયણિક ગુણધર્મો છે એ કેવા પ્રકારના હોય એની આપણે ચર્ચા બોર્ડ નંબર 3 ની અંદર કરીએ કે ભાઈ આ જે મોનોસેકેરાઇડ સંયોજનો છે એ મોનોસેકેરાઇડ સંયોજનોના રાસાયણિક ગુણધર્મો છે કેવા પ્રકારના ગુણધર્મો કેવા પ્રકારના હોય છે. એટલે કે સ્વાદે કેવા પ્રકારના, પાણી સાથે એ કેવા પ્રકારની પ્રક્રિયા આપશે, અથવા રિડક્શન અનુભવશે કે નહીં અનુભવે, તો એવા પ્રકારના બધા ગુણધર્મો છે એની ચર્ચા આપણે કરવાની છે. એ આપણને ઉપયોગ ક્યાં આવશે તો કે તમને એમાંથી એવું પૂછી શકે કે નીચેનામાંથી કયો સેકેરાઇડ છે એ રિડક્શન કરતા છે અથવા રિડક્શન અનુભવે છે. હવે એ આપણને તો જ ખબર પડે કે જ્યારે આપણે ગુણધર્મો એના વાંચેલા હોય. એટલે ખાસ આપણે આના અંદરથી MCQ માટેની તૈયારીમાં રહેવાનું છે. અને તમારી પાસે કોઈ મટીરીયલ હોય તો એની અંદર તમે જોઈ શકો છો કે આના ઉપરથી તમને ઘણા બધા MCQ છે એ પૂછેલા પણ હશે, એટલે તમને આઈડિયા આવશે કે કઈ રીતે MCQ છે એ ફેરવી અને પૂછી શકે. ચાલો, તો હવે જોઈએ બોર્ડ નંબર 3. તો જો હવે આપણે એના ગુણધર્મોની ચર્ચા કરવી છે. તો મોનોસેકેરાઇડ સંયોજનો છે એના ગુણધર્મો. તો મોનોસેકેરાઇડ સંયોજનના ગુણધર્મોની વાત કરીએ તો તે પાણીમાં કેવા હોય તો કે દ્રાવ્ય હોય. બીજી વાત કરીએ તો સ્વાદે ગળ્યા પદાર્થ હોય. ત્રીજી વાત કરીએ તો સ્ફટિકમય પદાર્થ હોય. અને ચોથા નંબરની વાત કરીએ તો રિડક્શન કરતા પદાર્થ હોય છે. એટલે આ મોનોસેકેરાઇડ સંયોજનો છે એ આટલા પ્રકારના ગુણધર્મો છે એની અંદર આપણે યાદ રાખવાના છે. હવે જોઈએ તો જળ વિભાજનના આધારે બીજા પ્રકારે કઈ રીતે વર્ગીકરણ કરી શકાય છે. જો પહેલું વર્ગીકરણ પૂરું કર્યું મોનોસેકેરાઇડ. બીજા નંબરનું વર્ગીકરણ છે જે આપણે જોવાનું છે જેનું નામ છે ઓલિગો સેકેરાઇડ. શું નામ છે તો કે ઓલિગોસેકેરાઇડ. જો ઓલિગોસેકેરાઇડ છે એની વાત કરીએ તો જે ઓલિગોસેકેરાઇડ સંયોજનો કે રાઇડ સંયોજનો એનું હું જળ વિભાજન કરું, એટલે કે એની પ્રક્રિયા હું પાણી સાથે કરું ત્યારે મને 2 થી લઈ અને 10 જેટલા શું મળે છે તો કે 2 થી લઈ અને 10 જેટલા મોનોસેકેરાઇડ સંયોજનો મળે. મોનોસેકેરાઇડ સંયોજનો
છે એ મને મળે છે। તો જો આની અંદર આપણે શું જોવાનું છે તો કે જે ઓલિગોસેકેરાઇડ સંયોજનો છે એનું જળ વિભાજન થઈ શકે છે અને જળ વિભાજન થઈ અને તમને શું મળે છે તો કે 2 થી લઈ અને 10 સુધીની સંખ્યાની અંદર કોઈ પણ સેકેરાઇડ સંયોજનો છે એ તમને મળી શકે છે। એટલે આની વ્યાખ્યા લખવી હોય તો જે કાર્બોહાઈડ્રેટનું ના જળ વિભાજનથી 2 થી લઈ 10 સુધીના મોનોસેકેરાઇડ એકમો મળે તેને શું કહેવામાં આવે તો કે ઓલિગો સેકેરાઇડ કહે છે। હવે જો આનું પાછું વર્ગીકરણ થાય જો મોનોસેકેરાઇડ ની અંદર અલગ અલગ ભાગ આવતા નહોતા તો આ ઓલિગોસેકેરાઇડ છે એના પણ પાછા શું પડે છે ભાગ પડે છે। તેને તમે કઈ રીતે તો કે તેને ડાઈ ટ્રાઈ ટેટ્રા અને પોલી સેકેરાઇડમાં શું કરી શકો છો તો કે વર્ગીકરણ કરી શકાય છે। તેનું તમે એની અંદર વર્ગીકરણ કરી શકો છો ડાઈ ટ્રાઈ ટેટ્રા સેકેરાઇડ ની અંદર આપણે ડાઈ ટ્રાઈ ટેટ્રા સેકેરાઇડ સંયોજનો છે એની અંદર એનું શું કરી શકાય છે વર્ગીકરણ કરી શકાય છે। તો એની અંદર સૌથી પહેલું વર્ગીકરણ કોનું ઓલિગોસેકેરાઇડ નું એની અંદર આપણે જોઈએ કે ડાઇસેકેરાઇડ સંયોજન પહેલું કોની માટે જોવું છે તો કે ડાઇસેકેરાઇડ। જો એમસીક્યુ આમાંથી આવી રીતે પૂછી શકે કે નીચેનામાંથી કયો કાર્બોહાઈડ્રેટ છે એ ડાઇસેકેરાઇડ પ્રકારનો છે તો આપણને ઓળખતા આવડતું હોવું જોઈએ। તો ડાઇસેકેરાઇડ ને ઓળખવા માટેની રીત શું તો કે જળ વિભાજનથી 2 મોનો સેકેરાઇડ એકમો મળે છે। એટલે કે તમે કોઈ પણ કાર્બોહાઈડ્રેટ સંયોજન લો એનું તમે જળ વિભાજન કરો અને એના તમને 2 મોનોસેકેરાઇડ એકમો મળે તો એને શું કહેવામાં આવે તો કે ડાઇસેકેરાઇડ સંયોજન કહેવામાં આવે છે। તો એનું સામાન્ય સૂત્રની વાત કરીએ તો સામાન્ય સૂત્ર આવા પ્રકારનું કંઈક હોય કે ભાઈ CnH2n-2O n-1 એનું સામાન્ય સૂત્ર શું હોય છે તો કે CnH2n-2 અને O n-1 ચાલો એના આપણે ઉદાહરણો જોઈએ તો ઉદાહરણ તરીકે હું લઉં પહેલું ઉદાહરણ તો સુક્રોઝ ચાલો એનું સૂત્ર થાય તો કે C12H22O11 આવા પ્રકારનું એનું બંધારણ થાય। તો જો આનું હું જળ વિભાજન કરું એટલે કે પાણી સાથેની પ્રક્રિયાથી તો મને 2 એકમો મળે શું મળે તો કે ગ્લુકોઝ સુક્રોઝ છે એના જળ વિભાજનથી તમને શું મળવાના છે તો 2 એકમો મળે ગ્લુકોઝ વત્તા ફ્રુક્ટોઝ। બીજા નંબરની વાત કરીએ લેક્ટોઝની એટલે કે બીજું બંધારણ હું લઈ લઉં લેક્ટોઝનું તો લેક્ટોઝના જળ વિભાજનથી મને બીજા 2 મોનોસેકેરાઇડ એકમો મળે ગ્લુકોઝ વત્તા ગેલેક્ટોઝ। ગ્લુકોઝ વત્તા શું મળવાના ગેલેક્ટોઝ। આ બંને શું છે તો કે મોનોસેકેરાઇડ સંયોજનો છે।
ત્રીજા નંબરનું ઉદાહરણ લઈએ તો લેક્ટોઝ ની વાત કરીએ માલ્ટોઝ તો માલ્ટોઝ સંયોજન લઈએ તો માલ્ટોઝ આ કેવું છે ડાઇસેકેરાઇડ સંયોજન છે તમે જુઓ કાર્બનની સંખ્યા 12 તો n બરાબર 12 h ની કિંમત શું હોય તો 12 દુ 24 માંથી 2 જાય એટલે 22 અને n ની કિંમત કેટલી તો કે 12 માંથી 1 જાય એટલે 11 તો જો આ બધા કેમાં આવે ડાઇસેકેરાઇડ સંયોજનમાં તો જો માલ્ટોઝની પ્રક્રિયા પાણી સાથે એટલે કે જળ વિભાજન કરું તો મને જે નિપજ મળે છે એ શું મળવાની તો કે ગ્લુકોઝના 2 અણુઓ મળશે એટલે કે ગ્લુકોઝ વત્તા ગ્લુકોઝ તો જો આ બધાના જળ વિભાજનથી આપણને 2 મોનોસેકેરાઇડ સંયોજનો એટલે કે એકમો મળે છે તો આના ગુણધર્મની વાત કરીએ તો ગુણધર્મ કેવા પ્રકારના હોય તો ગુણધર્મ જોઈએ કોના તો કે ડાઇસેકેરાઇડના તો ગુણધર્મની અંદર ચર્ચા કરી તો જેમ મોનોસેકેરાઇડ સંયોજનો છે એ પાણી સાથે કેવા હતા તો કે પાણીમાં દ્રાવ્ય તો પણ આ પણ સંયોજનો છે એ પણ કેવા હોય છે તો કે પાણીમાં દ્રાવ્ય બીજું સ્ફટિકમય પદાર્થ અને સ્વાદે કેવા ગળિયા પદાર્થ અને એક મહત્વની બાબત શું તો કે વધુમાં સુક્રોઝ સિવાયના જો આ શબ્દ સાંભળજો આ આપણા માટે ખૂબ જ એમસીક્યુ માટે મહત્વની બાબત છે કે વધુમાં સુક્રોઝ સિવાયના બધા ડાઇસેકેરાઇડ રિડક્શન કરતા છે તો જો આનો મતલબ શું થયો એમસીક્યુ ની અંદર તમને આવો પ્રશ્ન પૂછાઈ શકે નીચેનામાંથી કયો ડાઇસેકેરાઇડ છે એ રિડક્શન કરતા તરીકે વર્તતો નથી તો ખાસ આપણે આ ધ્યાનમાં રાખવાનું છે કે જે સુક્રોઝ છે એ સુક્રોઝ છે એ ડાઇસેકેરાઇડ છે તેમ છતાં એ રિડક્શન કરતા તરીકે વર્તતો નથી એટલે આપણે આટલી બાબત છે એ ધ્યાનમાં રાખશું તો હવે આપણે ત્રીજા નંબરનું જોઈએ ટ્રાઇસેકેરાઇડ ચાલો તો હવે કોના વિશેની ચર્ચા કરવી છે આપણે ટ્રાઇસેકેરાઇડ વિશેની જો ઓલિગો એની અંદર એનું વર્ગીકરણ કર્યું ડાઈ ટ્રાઈ ટેટ્રા ની અંદર એમાં ખાસ મેં જે બાબતો કીધી છે કે આ એમસીક્યુ માટે આ વસ્તુ યાદ રાખવાની છે યાદ રાખજો જેથી કરી અને આપણે એમસીક્યુ માં ફાયદો થાય જે ઉદાહરણો છે કે કયા સેકેરાઇડ સંયોજનો કયા ઓલાની અંદર આવે છે ડાઈની અંદર મોનોની અંદર એ એમસીક્યુ માટે યાદ રાખશું બરાબર છે ચાલો તો ચોથા નંબરનું જોઈએ બોર્ડની અંદર કે આપણે ડાઈ અને મોનો બંને જોયા હવે આપણે જોવું છે ટ્રાઇસેકેરાઇડ એટલે ત્રીજા નંબરનું ટ્રાઇસેકેરાઇડ તો ટ્રાઇસેકેરાઇડ સંયોજનો કોને કહેવાય તો કે જેના જળ વિભાજનથી 3 મોનોસેકેરાઇડ એકમો મળતા હોય જેના જળ વિભાજનથી 3 મોનોસેકેરાઇડ એકમો મળતા હોય તેને શું કહેવામાં આવે તો કે ટ્રાઇસેકેરાઇડ સંયોજનો કહે છે ઓકે ચાલો
તો આના સામાન્ય સૂત્રની વાત કરીએ તો આનું સામાન્ય સૂત્ર એટલે કે આ સંયોજનને ઓળખવા હોય તો એ સંયોજનનું સામાન્ય સૂત્ર આવા પ્રકારનું થાય કે CnH 2n-4 CnH 2n-4 O n-2 O n-2 તો ઉદાહરણ તરીકે જોઈએ તો ઉદાહરણની અંદર આપણે બે પ્રકારના ઉદાહરણો આના માટે યાદ રાખશું. પહેલું છે રેફ્રિનોસ, જો નામ થોડા રેફ્રિનોસ, અને બીજા નંબરનું છે કે મેલિટ્રાયોસ. ચાલો રેફ્રિનોસના આપણે બંધારણની વાત કરીએ તો એની અંદર કાર્બનની સંખ્યા છે 18 હોય તો એ પ્રમાણે તમે હાઇડ્રોજનની સંખ્યાની વાત કરો તો જો બંનેના સૂત્ર સમાન જ મળે તો ખાલી બંધારણ છે કેવા હશે, ગોઠવણી અલગ અલગ હશે, અવકાશ છે. તો જો 18 ને 36 માંથી 4 જાય તો કેટલા વધવાના તો કે 32. ઓક્સિજન છે એ n એટલે આપણે કેટલા લીધા 18 માંથી 2 જાય તો 16. તો આનું શું થયું અણુ સૂત્ર. તો આવા પ્રકારના સંયોજનો છે એ ટ્રાયસેકેરાઇડ સંયોજનો તરીકે ઓળખાય છે અથવા વર્તે છે. ચાલો હવે આપણે એના પછી ચોથા નંબરનો ભાગ છે એ ચોથા નંબરના ભાગની વાત કરીએ કે ટેટ્રા સેકેરાઇડ. તો જો ટેટ્રાસેકેરાઇડ ની વાત કરીએ તો એની અંદર યાદ શું રાખશું તો કે જેના જળ વિભાજનથી કેટલા તો કે 4 મોનો સેકેરાઇડ એકમો મળે તેને શું કહેવામાં આવે તો કે ટેટ્રાસેકેરાઇડ કહેવામાં આવે છે. તો જો એની અંદર આપણે એના સામાન્ય સૂત્રની વાત કરીએ કે ભાઈ એના સામાન્ય સૂત્ર કેવા હોય તો એનું સામાન્ય સૂત્ર એટલે આપણે બધા માટે એના સામાન્ય સૂત્ર યાદ રાખશું જે તમને MCQ માં પૂછી શકે કે ટેટ્રાસેકેરાઇડ સંયોજનોનું સામાન્ય સૂત્ર નીચેનામાંથી કેવા પ્રકારનું હશે. તો જો CnH 2n-6 O n-3 આવા પ્રકારનું એનું શું હોય સામાન્ય સૂત્ર હોય છે. અને એનું ઉદાહરણ પૂછે તો ઉદાહરણની અંદર આપણે એક જ યાદ રાખવાનું છે સ્ટેચિયોઝ. નામ શું યાદ રાખવાનું છે સ્ટેચિયોઝ, જેનું શું છે ઉદાહરણ છે કોનું ટેટ્રાસેકેરાઇડ સંયોજનોનું. તો આમાં ખાલી આપણે ઉદાહરણ એના નામ યાદ રાખશું. ચાલો હવે આપણે જોવું છે કે છેલ્લો જે વર્ગીકરણ હતું કે પોલિસેકેરાઇડ સંયોજનો. જો 3 પ્રકારના વર્ગીકરણ હતા એમાં 2 પ્રકારના વર્ગીકરણ આપણે પૂરા કર્યા. તો એની અંદર આપણે હવે ત્રીજા નંબરનું વર્ગીકરણ છે એ આવતા વિડિયોની અંદર જોશું. અને જે રિડક્શન કરવાના સ્વભાવના આધારે કાર્બોહાઈડ્રેટનું વર્ગીકરણ છે એ આવતા વિડિયોની અંદર જોશું. તો આજે આપણે ખાલી કેની ચર્ચા કરી તો કે કાર્બોહાઈડ્રેટ છે એના 3 રીતે વર્ગીકરણ થઈ શકે. પહેલી એની પ્રસ્તાવના જોઈ, કાર્બોહાઈડ્રેટ કોને કહેવાય, એના ગુણધર્મો જોયા, એને શર્કરા કેમ કહેવામાં આવે એ સમજ્યા. અને એનું વર્ગીકરણ છે 2 રીતે થાય. એમાં પહેલું વર્ગીકરણ જળ વિભાજનના આધારે. એમાં મુખ્ય 3 ભાગ મોનોસેકેરાઇડ અને ઓલિગોસેકેરાઇડ. મોનોસેકેરાઇડ સમજ્યા, ઓલિગોસેકેરાઇડના 4 ભાગ પડે. એ 4 ભાગ આપણે અહીંયા પૂરા કર્યા. એટલે હવે મુખ્ય 3 માંથી ત્રીજો બાકી પોલિસેકેરાઇડ સંયોજનો જે આપણે કાલે જોશું. અને રિડક્શન કરતા સ્વભાવના આધારે વર્ગીકરણ એ પણ કાલે સમજશું. તો આજે આપણે અહીંયા સુધી રાખીએ છીએ. આવતા વિડિયોની અંદર નવા ટોપિક સાથે મળશું.